બંને થોડીક મુશ્કેલ છે હવે જાય ભાઈ ખબર પડે પબ્લિક ગાંડું થઈ ગયું બધું આમ જોવા આમ જાય ઉપર એટલે જો લાઈન લાગી જાય હર હર મહાદેવ ને જય માતાજી સ્વાગત છે તમારું બધાનું મોટો વ્લોગમાં આજે મોટો વ્લોગ છે ને આજે આપણે જવાનું છે ક્યાં શોરૂમે જવાનું છે કેમ કે ગાડીનો આપણે પડ્યો તો કંપનીમાંથી ને થોડોક ફોલ્ટ આવ્યો તો કલર જતો હોય તમને મને બતાવું છું અને આ જો હેલ્મેટ લઈને ઘણેલું તો આવેલું છે આ પોપડી નીકળી જાય છે આમ કરે ને તો એટલે આ બદલાવા જવાનું છે વોરંટીમાં હતું એટલે હવે કોલો સ્ટાર્ટ કરી દઈએ ટાઈડની ઊંઘ લઈ જાય અત્યારે ઠંડુ કેવું છે જેકેટ પહેરું ને તોય થોડીક હવા આવે મસ્ત ઠંડી મજા આવે આગવાની ગાડી થોડુંક ઠંડુ લાગે ને ગરમી ન લાગે આપણે આજે આયેલા છે નવા રસ્તેલા આ ટોપ 3 આવી ગઈ ટોપ 3 છે અત્યારે કયું ફિલ્મ હાલે પુષ્પા 2 અત્યારે સ્ટેન્ડિંગ માં હાલે ને આ છે સાંઈ બાબાનું મંદિર જય સાંઈ બાબા આપણે ડેલી મોટો વ્લોગ ચાલુ કરવું છે કોમેન્ટ કરો તો ડેલી કરીએ આપણે ચાલુ ડેલી નું કેવું લાગે હા જો ઓલી બજાજ વાળાની ગેસ વાળી આવે આ ગાડી એવરેજ કેટલા ને આપતી છે મજા આવે રાઈડ કરવાની શિયાળામાં બહાર જવું છે એવું લાગે ને તો મોટી ટ્રીપ મારવી છે રાજકોટ સાઈડ જવું છે તમે કોમેન્ટ કરજો ક્યાં જાય એમ કોમેન્ટ કરો તમે મોટી ટ્રીપ મારવી છે 150 કિલોમીટર ની બહુ મોટી નહીં બહુ મોટી તો એમ થાય કે આવા શિયાળા પાછું રાતે હેરાન બહુ થાય ને એટલે નાની ટ્રીપ 150 200 વધીને 200 કિલોમીટર ની હોય ને તો વાંધો ન આવે પાણીની ટાંકી બનાવે છે એક તો બીજી બનાવે છે કેવી રીતના ઉપર સલે પીડે ગોળા ગોળા આમ ચારે બાજુ તમને દેખાતો વાઇટ એંગલમાં કદાચ નહીં દેખાતું હોય રાઉન્ડ રાઉન્ડ શેપ દેવો એટલે કેવું થાય આ બિલ્ડિંગ જો આખી ખાસ નહીં વિક્ટોરિયા પાર્ક વિક્ટોરિયા ઘણા સમય થઈ ગયા આપણે આવ્યા નથી ને અહીંયા પોલીસ વાળા ઉભા હોય આ એનો મેન ખાંચો છે પાણી ટાંકી વાળો તે રેસ લગાડે છે આ જાય છે નીચાડે આગળ જાવ ને એ મારી વાહે વાહે દબાવે છે જોવો તમે એ ઠેર પાણી ટાંકી રેસ લગાડે અત્યારે જોઈ લેશે મોકી ગયા આપણે એક્ટિવા લઈને રેસ લગાડે આરટીઓ ભાવનગર આરટીઓ અહીંયા આંકડો દોરે જો અહીંયા આપણે 2 ફેરી દોર્યો તો આંકડો એ પણ વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ત્યાં વિડીયો નહોતો બનાવ્યો થોડેક અમથી ક્લિપ લીધેલી છે તમને જો આમાં એવું લાગે ને તો ક્લિપ એડ કરી ખાલી જરીક અમથી લીધેલી એમાં બીજા 2 ભાઈબંધ આવેલા હતા ને એ તો 2 બહુ બીતા હતા એક મારાથી દોરા હે જ નહીં કે લાલ થશે કે અત્યારે જો આપણે આંકડો દોરવા આવ્યા છે આપણે એમટી થી તો કઈ આંકડો દોરા છે ને આમાં જો આંકડો કેવો છે આવી રીતના આંકડો છે આ બધા ખૂટાડા મેકેલા છે આ પ્લેન થી ટ્રાય મારવાની કેમ કે આપણે એમટી આમ મેકેલી છે અને આ ભાઈબંધ 2 આવેલા છે એ બી છે મારી હારે બધી કેમ થાય દોરે જાય થોડુંક કેવરાવ છે આ ભાઈબંધ થોડીક મુશ્કેલ છે હવે જાય ભાઈ ખબર પડે વાર આવે પછી એવું છે હવે જોઈએ હવે આપણે આમાં જવાનું છે ઉપર હાલવા તો જવાનું હોય ને નવો મુહૂર્ત કીધું એટલે 10 દિવસ છે ને જ્યાદા દિવસ નથી છે અહીં તો પોલીસ વાળા ઉભા પકડે તો આપણે પકડે તો નો હોય એને જોઈ લીધે હું પકડશે એટલો અંજર છે રસ્તા ઉપર હાઈવે ઉપર હોવું જોઈએ મેઇન બદલે અંજર છે અહીંયા આ બધા હીરા વાળાના કારખાના પાછું જ્યાં આમ જવાનું R1 આવેલી છે જો નવી R1 V3 છે કે
R1 V છે V2 છે કે V4 છે V4 જો R1 આપણે છે એક જ છે મેક વિલર એમાં જ આવે હવે આપણું જે કામ કરવા આવ્યા એ કરો હાલો બદલાવ હાલો પૈસા દેવાનો હોય પૈસા દીધો બીજું જો ખુલ્લી છે એટલું હા ફિટ કરવાનું છે આપણે એટલું ખુલ્લી જાય ને આ સીટ ખુલ્લી ગઈ છે એટલા પાર્ટ બદલા હાટો આખું આ બધું ખોલવું પડ્યું છે એટલે આ ખાલી એક પાર્ટ હતું આ પાર્ટ ખુલ્લી ગયો છે આપણો જો આપણું ફાઇનલી બદલાવી કાઢ્યું છે ને આવી રીતના બાંધ્યું છે આ જૂનો પડ્યો જે છે ને આવી રીતના કર્યું છે હવે ઘરે પોકી જાય આમાં કઈ ટીંગાડવાનું કઈ વસ્તુ આવે નહીં એટલે આપણે આવી રીતના લઈ જવું પડે બધું હવે આપણે શોરૂમે નીકળી શોરૂમે તો હજી એમ જ છું પૈસા તો લીધા એ લીધા તે વોરંટીમાં ન કરી દીધું પેલા કીધું વોરંટીમાં થઈ જાય છે જો આમ થાય એમાં ક્યાં દબાઈ દીધી આ ભાઈ સાઈડ કાપવામાં વાંધો પડે આમાં અત્યારે શું છે મોટા બહુ પબ્લિક આમ પોલીસ વાળા આવી જશે પબ્લિક હું જોઈ જ ને ખબર પડશે હું છે મોટા જગ્યા ખાલી કરવાનું કીધું જગ્યા ખાલી ના એવું છે એટલે બધું ભેગી થયું છે ગાડી આપણે આમ મેકતા જગ્યા ખાલી કરવાનું કે પબ્લિક તો આમ ભેગું છું ખાલી કરવાનું કે છે આ બધું રસ્તામાં જે નીકળે ને પબ્લિક ગાંડું થઈ ગયું બધું આમ જોવા આમ જાય ઉપર એટલે જો લાઈન લાગી જાય હાલો મોટા હાલવા જાવ જો બધાને મનોરંજન થાય એવી રીતના આમ બધું જોવા લાગી ગયું એટલું બધું આમ લાગી ગયું એમાં એમ છે ત્યાં ઓલા રહે ને રસ્તામાં એ લોકોને ખાલી કરાવે તે પોલીસ વાળા આવેલા એટલે બધું ઓલા ભાઈ એમ કહે છે નહીં ખાલી થવા નહીં ખાલી કરીએ એમ નહીં ખાલી થવા નહીં એટલે બધું પબ્લિક ત્યાં જોવા બધું આવેલું હતું પાણી સાટીને પાછા જ્યાં લાગે પાછું પાણી સાટી જતા જો કાદુ થાય છે હા કાદુમાં હાંચીને બહુ ઉડે કાદુ આમાં અત્યારે પાછું સાંટેલું લાગે પાણી વરસાદ કેમ આવ્યો એવી રીતના આમ ચીકણું ઉડે એમાં કઈ ધોતા બહુ આપણે વારે લાગે જો છે ને હા કેમ ગાડી હાંકવી થાય ઓલા ભાઈ તો દંડો લઈને બેઠા હતા પાછા પોલીસ વાળા સામે ગાડી આવીને થઈ જાય ઘરે પોકી જાય ને આપણે મહેમાન આવ્યા જો ખાવા નાનું બચ્ચું છે અને આજે તો પાંડાને ખબર નથી આપણે જો આ લઈને આવ્યા પણ હું છું ખબર છે આજે હું છું મને ધબકારા વધી ગયા તમે આવો ને આવો એવું નહોતું એ લોકોને આપણે 15 દી પહેલા ગયા હતા ત્યારે ઓર્ડર કરવાનું કીધું તું તેને તમને ફોન આવ્યો તો ઓર્ડર કરી દાલે પકડી સ્ક્રીન આવી રીતના લઈને આવ્યો છું કેવું છે આ પાત્ર તમે જોઈ લીધો છે આ જો તમને હું બતાવું તમે કામાં કહેજો આ ઘસાણેલી છે આ ગાડી નજીકથી બધા આ ઘસાણેલું હોય આ ઉપરનું નીકળે છે આ જો આ નીકળે છે અને તો એને હાસું ન પડે તેથી હું જોતો તેથી મેં ઓલો પડ્યો એમ કર્યું ને ટોપ 3 વાળાને ખાલી કરાવતા માથા કૂટતા બધું એવું થતું આ વિડીયોમાં એવું થશે હવે તો વિડીયો અહીંયા લગાડતી આ વિડીયો કવડો બની તો મને નથી ખબર બહુ મોટો છે પણ એડિટ કરીને પછી ખબર પડશે બાબા માદીને જય માતાજી